મોર્નિંગ એવરીવન. આજે આપણે જોઈશું યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કારના શોરૂમમાં છે તેવું ધારી લો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. શોરૂમમાંના કારના કોઈ પણ મોડેલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધી સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો. એન્ડ મેજિક, અને જાદુ થઈ ગયો. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવશો. Such a magic is possible through a process known as automated fabrication. આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત રચનાના નામે જાણીતી પ્રક્રિયાથી. ઓટોમેટેડ ફેબ્રિકેશન or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw material. ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકનીકીનો એક એવો સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. This industry uses solidification of polymers, powders and other raw material guided by design drawn on ordinary computer. એટલે આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન પામી અને કૃત્રિમ રેસા કે પાવડર તેમજ અન્ય કાચા પદાર્થોમાંથી ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human being to acquire powers of manipulate the properties of matter. AutoFab is now creating opportunity for manufacturing to satisfy the unique need of customer. એટલે કે કસ્ટમર હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે થઈ અને ગ્રાહકોની જે જરૂરિયાતો સંતોષવા માટેની એક તક ઊભી કરી રહ્યું છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new product. એટલે કે આ એક નવી પ્રોડક્ટ ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા માટે સહયોગ લેવા માટે એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. In AutoFab, the customer is co-constructor. Now product liability, other risk and patent right may be shared with the customer. Automated fabrication will have a dramatic impact on society. હવે ઓટોફેબમાં ગ્રાહક એક સર્જક છે. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારી કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકે છે. એમાં ફર્સ્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે ઉત્પાદિત વસ્તુની જે ગુણવત્તા. The automated method of inspection and assembly will improve the quality and durability of product. ઝીણવટભરી તપાસ અને યંત્રણા ભાગોને સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું છે તે સુધારશે. One effect is that cars, televisions, refrigerators, etc. એની એક અસર અગાઉના મોડેલ કરતાં હવેના જે મોડેલ આવશે તેમાં જો કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટર તે થોડાક લાંબા સમય માટે ચાલશે એટલે કે વધારે સમય ચાલશે. will last much longer than earlier models. આ મોડેલ કરતાં તે થોડાક વધારે ચાલશે. Therefore, there will be decline in need for replacement. તેથી ચીજ વસ્તુઓને જે બદલવાની જે જરૂરિયાત છે ને તે ઘટી જશે. એના પછી જોઈએ સેકન્ડ થિંગ, મોર રિસાયકલિંગ એટલે કે રિસાયકલિંગ વધશે. વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓમાંથી નવી વસ્તુઓ બનાવવી એટલે એને કહેવાય રિસાયકલિંગ કરવું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર
ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. અદ્યતન મોડેલની કાર ખરીદવું કે જૂનું ટોસ્ટર એટલે કે બ્રેડ બનાવવાનું સાધન જેને આપણે ટોસ્ટર કહીએ તે ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ એન્ડ ગેટ બેક અ ન્યૂ મોડેલ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓફ ઓલ્ડ સ્ટફ. એટલે કે તે મોડેલ્સને ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત આપશે અને તે જૂના માલસામાનમાંથી જ તૈયાર કરેલા તેને નવા મોડેલ્સ મળશે. ફેંકી દેવાયેલા કે બિનઉપયોગી જે હોય ને તેમાંથી તેને નવા મોડેલ પરત મળે, જેમ પાછું મોર રિસાયકલિંગ થાય તે માટે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વે. નવા વેથી, નવા રસ્તાથી, નવી જ રીતે તે મોડેલનું રિસાયકલિંગ થાય એટલે કે તેનું ફરી ઉત્પાદન, પુનઃ નવીનીકરણ કરવામાં આવે. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે આ એક બહુ મોટું વળતર હશે, પર્યાવરણને ખૂબ જ લાભકારી હશે. એના પછી જોઈએ ટોપિક નંબર 3, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. એટલે કે કારીગરો જે છે એનું ગામડામાં પરત ફરવું. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, use centralized factory will disappear. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. એટલે કે ધીમે ધીમે ફેક્ટરીઓ છે તે બંધ થવા લાગશે. They will be replaced by smaller and community based facilities. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline and the amount of human effort needed to produce material goods. Then the customer may be served better by a local owner and operator of manufacturing shop. એટલે કે તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. એટલે માનવો છે તો બેકાર થવાના, એટલે કારીગરોનું ગામડામાં પરત ફરવાનું થયું. અને એક સ્થાનિક ઉત્પાદિત ચીજવસ્તુઓની દુકાન ચલાવનાર અને તે દુકાનના માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળશે. Thus, the factory will become decentralized and naturally talented village craft worker will be back with a bank. હવે જે રીતે જે કારીગરોની અંદર હુનર હશે આ રીતે કારખાનાઓ છે ને તેનું વિકેન્દ્રીકરણ થશે અને કુદરતી રીતે હુનર કે કસબ ધરાવતા ગ્રામ્ય કસબગારો, ગ્રામ્ય કારીગરો છે ને તે સફળતાપૂર્વક પરત ફરશે. એટલે તેનું કામ, તેનું હુનર બતાવશે. નંબર 4, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. એટલે કે જે નવી મેડિકલની ટ્રીટમેન્ટ એટલે કે સારવારો. Soon the scale of autophagy will shrink to nanostructure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી જો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી જરાય મોટું નહીં રહે. It will be possible to reconstruct reticulate tissues and even reversal of major tissue decay will be done. સમર્થિત સજીવ કોષોને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. The extension of human lifespan will continue. The health of old people will improve. હવે જે માનવ જીવનકાળ છે તે નિરંતર વધતો રહેશે અને ઓલ્ડ પીપલ એટલે કે જે ઘરડાઓ લોકો છે, જે વૃદ્ધો છે તેના આરોગ્યની અંદર સુધારો આવશે. ઇમ્પ્રુવમેન્ટ મતલબ સુધારો. ઇટ ઇઝ લાઇકલી ધેટ ધ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. લોકોને તેમના શરીરને તો કે પેન નહીં થાય, દર્દ નહીં થાય અને ફરીથી તે આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે. The combined effect of such changes could be dramatic.
હવે આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. ઇટ ઇઝ બિલીવ્ડ, એવું માનવામાં આવે છે કે that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત કે શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. આપણે જોઈએ ને રેડિયો અને ટીવીની અંદર આત્મનિર્ભર ભારતની જાહેરાતો આવતી હોય, આપણે જોતા હોઈએ. તો તેવી જ રીતે કે જે સાવ પહાડી એરિયામાં રહેતો હશે ને તે વ્યક્તિ પણ તો કે આવા પ્રકારના સાધનો છે તે પ્રાપ્ત કરી શકશે. એઝ અ મોડેલ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફ્રોમ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ઓટોફેબ પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. Sophisticated autofab machine will be capable of rearranging molecular structure to generate any object from them. Plastic milk jug and last night's punctured card tube could be molecularly rearranged to get a new table lamp. હવે ઓટોફેબના માધ્યમથી ઘણી વસ્તુઓ છે તે નવી બનાવી શકાય. પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકાય. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુની માળખાની ગોઠવણી કરી અને નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. રો મટીરિયલમાંથી નવા નવા આઈડિયા આવે ને, આપણે સ્કૂલની અંદર ઘણી બધી ગેમ્સ હોય તેમાં આપણે પાર્ટિસિપેટ કરતા હોય કે બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ. તો વેસ્ટ મટીરિયલમાંથી આપણે ઘણું બધું બેસ્ટ બનાવી શકીએ. તો એક તે ઓટોફેબનો જ એક ભાગ થયો. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહાપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. ઊંચા દરે સુધારેલ ઓટોફેબ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. આપણે જે પણ ઈચ્છીએ ને, જે પણ માત્ર કલ્પના કરીએ ને તે બધું શક્ય છે. The freedom resulting from the achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી પરિણમનારી મુક્તિ કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટેનો જે ગોલ્ડન પીરિયડ હશે, સુવર્ણ યુગ લાવશે. બટ the open question is whether people want such a freedom and will be rejoice in it. પરંતુ આ ક્યારે શક્ય બનશે? તો કે જ્યારે લોકો, તો કે સાફ પ્રશ્ન છે કે લોકોને મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી તેને મહત્તમ સંતોષ મળતો નથી. ઇન લાઈફ it is often found that the greatest satisfaction come not from getting what one wants. આપણી પાસે જે રહેલી વસ્તુઓ છે ને એનાથી આપણને સંતોષ હોતો નથી, પરંતુ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એના માટે કામ કરો. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. પરંતુ આપણે સંતોષ મેળવવા માટે થઈને આમાં કામ કરતું રહેવું પડશે. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે માનવજાતની સામે મોટો પડકાર છે અને આ પડકારને આપણે પહોંચી વળવાનું છે. આપણા માટે સાર્થક ઉપયોગ કયો તે આપણે નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું રીડ 1. ઓકે, થેન્ક યુ.